चलो बधाने जय श्री राम। આપણે આજે ખેતરમાં જાવું છે લાકડા લેવા પડ્યા છે એટલે લાવી દો ને ગેસનો બાટલો જાતા કરતા લાકડા પડ્યા હોય તો ચૂલો વાપરવો એ સાલે ચૂલો વપરાય ને ગેસનો બાટલો વપરાય. ત્યાં થોડા વહેલા આવ્યા હતા તો જીંકો લઈ આવો અને આડદ વાયેલા છે જોઈ લો કેવા પાચા થયેલા તો જુઓ અડદ કરતા ખડ વધારે પાક્યું છે. હવે લાકડા લઈને આવશે ઘરે પછી રસોઈ બનાવશે અને 5:30 થઈ ગયા છે તો જેટલી ગરમી પડે. હવે આવ્યા હતા એટલે લાકડા લેવા જવું છે. તો મારી ખેતીવાડી કેવી છું ઝાડ છે સરસ મજાની ઝાડ વઢાવા હવે આવી છે સરસ મજાની. નવરાત્ર પર ઝાડ વાઢવાની છે. બે જણ હપેથી લાકડા લેવા જશો હવે ગેસનો બચાવ કરવા. ગેસનો બાટલો કે એક ચૂલા પર એક ટાઈમ ગેસ ઉપર હતો. જો લાકડા લેવા આવી ગયા છે કાં તો બોડી ના પડ્યા હતા બાળી નાખ્યું હતું પછી આ નીકળે તો એટલે રહેશે. હાવણા જેવા જો મસ્ત મસ્ત હાવણા જો આ હાવણા જ્યાં જોતા હોય એને લઈ જાજો. આખું એક ખટર્યું ભાઈ એટલા હાવણા છે મોટા મોટા હાવણા જો અમારે લઈ જવાના કાલે વાળવા. 12 મહિનાનો હગરો હાવણા કરે 12 ચોગન વાળવું હોય ને તો વિસાતા હાવણા લાંબા ના પડજો. એ વસ્તુ શું છે ખબર છે કોઈ? ખબર નહીં પણ આમાંથી કચરો વાળા છે બાર એનું નામ ફળિયું આવે છે એ ફૂલ આવે છે આનું નામ ખરણીઓ કહેવાય. ખરણીયા છે એટલે ખરણીયાને હાવણે જબર થાય. જેવા કેવા ઉપવાસ પણ જોવો છે મસ્ત મસ્ત જેવા મોટા મોટા હે આખો ખૂણો પડ્યો આખો હાવણા હજુ. હા અમારે હાવણાનું વાવેતર કર્યું છે ખરણીયાનું. જેને જોતા હોય એ હાવણા લઈ જાય વાઢી વાઢી મફત. અને અમારે તો આજુબાજુવાળા હાવણા લેવા આવે છે ખેતરમાં પણ અમે કોઈ ના જ નહીં પાડતા. બહુ બધે હાવણા છે. બોડી ના થાય બોડી પોટા કેવા કહેવાય. કઈ ચાલશે મોટા મોટા રાખી જવો તો એમ કોઈ કાપેલ તમને કાપીલો ડાઈ સુલે નાખવા ચાલે એ બસ કાપી પાછી કાઢીને કાપવાના લાકડા બળે હારા પાછો કોલસા હારા પડે. બોયડીના લાકડા છે ને હેઠણા મસ્ત થાય છે અને રોટલા સારા થાય સડે સારા અને એના કોલસા સારા પડે છે. હેલો દોસ્તો, અત્યારે અમે લાકડા લેવા આવ્યા હતા. અમારે દીવજોથી હવેલા ઘેર આવ્યા ને એટલે લાકડાનો પ્રોગ્રામ કર્યો છે એટલે ગેસનો બચાવ કરો. લાકડામાં ઘરની ખેતી છે. લાકડા બોડી હતી બોડી કાપી નાખી પછી હુકણ એટલે લઈ જાય ખરે. આ બોડી મોટી હતી એ કાપી નાખી હુકાઈ ગઈ. હવે છે ને અને હેઠણા કોમ આવે ફસલા રોટલી થાય હારી સરસ મજાની. ટેકો તો કરવો પડે ઘરે બૈરા એકલા હું પીતો ટેકો તો કરવો પડે એટલે બૈરું થોડી એકલું કરે વાત કરે છે લસી લ્યું છે બૈરું કોમ કરે. ખાલી 2 મિનિટ ખાલી ભેગો સીજો. અમારે નીતિન પંચાલ આવે છે હવે આપી નથી ચાલુ કર્યું. તમે વચ્ચે આવ્યા છો હાવણા લેવા હાવણો ખાવાનો જબર વાળા 12 મહિના સાલે 12 મહિના કેવું હગરા ખબર હોય ને હાવણો છે આને વન નોમમાં છે ને સગતરા છે સગતરા હાવણો છે જબર. હાવણીની જરૂર ના પડે અને વાળવું હોય ને તો આનાથી ઝાડવું મસ્ત મરાય. અને અમે તે હાવણા આ લાકડા લેવા આવ્યા છે સરસ મજાનો. આ તો બધા હાવણા બધા ભેગા કરી 12 મહિના સુધી ચલાવશે. 12 મહિના 8 તો સુમા સુધી ચલાવવું પડે તો વિશે લાંબા ના પડે. આપણે આ ઘણા ઉભા બધા લઈ જશે અમે પૂરો તો ભારો બોધી લઈ જશે. સરસ મજાના મિત્રો અત્યારે મારી ખેતીવાડી છે અને આ બધા ખેતર અમારા છે અને આ ખેતર
પાણી વગર પડ્યા છે એ કોઈ નથી, આજુબાજુ બોર છે પણ એ પાણી નથી આવતા, ખેતર પાવે નથી આવતા, પીવાય નથી આવતા. અને આ બાલદન ફરગાર છે, આપણે ટેન્કર ઠલવો તો પાણી પીવાનું, લોકો પાણી માટે તો પરબો મટાવે છે મિત્રો. અને આ લોકો મારે એવા રાત બદના છે ને તો પીવાનું પાણી નથી આવતા, બોલો તો આનાથી લવા કેવા કેવા સરસ મજાનો. હવે બધા થોડોક કાપી નાખે તો કે રોકાય. બાવળ છે સરસ મજાનું, મારું દાંતણે પણ બહુ સરસ થાય. એના કોટા જે કેવડા મોટા મોટા છે, એમાં હોય જેવડા જેવડા કોટા છે. મને કાપી નાખવો પડે, જો વધારે બહુ વધે તો પછી નુકસાન કરે. કાપવાનો લોગ જ અલગ છે મારો. એ કોમ કરે તમે આમાં આખો શિવલો કરી દો ને, એ બાવળે કાપે કોટા ના વાગે પાછા. કોટા કે અમે સમજશું કોટા માટે. મુકાઈને બાય નાખશે. એમાં હોલી અંચર જેવા કોટા છે, મોટા મોટા કોટા છે. આ કાપી પછી સુકાય એટલે બાળવા આવશે ત્યાં. બોલે ચલો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અમને ખબર પડે કોમેન્ટમાં લખજો કે મારા ભાઈઓ બહેનો, મારા માતા પિતા મારા વિડીયો જોવે છે, અમને સારું લાગશે કે ના, અમને સપોર્ટ પણ આલે છે. જરૂરથી લાઈક કરજો.